તો જય દ્વારકાધીશ. તો આપણો સવાર થઈ ગયો છે, વાગવામાં છે 4. આપણો આજ દ્વારકા હાલીને જવાનો દિવસ બીજો. તો અત્યારે હજી હુતા હતા ત્યાંથી નીકળી ગયા છે. હવે સવારનો નાસ્તો થોડુંક આગળ છે, તો ત્યાં જઈને નાસ્તો કરીશું. પણ ઉઠવામાં તો 3:30 વાગ્યાના ઉઠ્યા હતા આજ, જે જિંદગીમાં કોઈ દી નહીં ઉઠ્યા હોય. 3:30 વાગ્યામાં તો લગભગ હું મારી જાનમાં નહીં જાઉં, પણ એટલા વહેલા ઉઠી ગયા હતા તો હવે નીકળી ગયા છે. તો અત્યારે કોઈ ગયા હજી મોચા ટોલ નાખાય ત્યાંથી નીકળ્યા. તો બન્યા રહેજો ચેનલમાં, ને આજ શું કરવાના છે આખો વિડીયો હું મૂકીશ, તો પૂરો જોઈ અને સપોર્ટ કરજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સુરત દાદા એ ઉગી ગયા છે અને સવાર થઈ ગયું છે. નાસ્તો 6:30 વાગ્યા આજુબાજુ કરી લીધો હતો. હવે આપણે બપોરે જમવાનું છે ને ત્યાં જાય છે પાદરાયમન મંદિરે. હવે તો 4 વાગ્યાનું થઈ ગયું હતું, 4 વાગ્યાના હાલતા થઈ ગયા હતા. પણ એમાં એવું હતું કે ટાઈટ બહુ પડે ને, તે હાથમાં મોબાઈલ રહેતા નહોતા, તો વિડીયો કેમ ઉતારો, કારણ કે હાથ જ ઠરી ગયા હતા. હજી ટાઈટ લાગે છે, 8:30 9 જેવું થાય છે. ને હમણાં સ્ટોપ આવે છે ચા પાણીનો, ત્યાં ચા પાણી કરી ને પછી જમવાનું છે. તો હાલો જોતા રહેજો વિડીયો પૂરો. તો આપણે પૂગી હતા હવે ચાના સ્ટોરે. તો ચા તો આપણે પીતા નથી, પણ કોફી પીએ તો કોફી પી લઈએ. પાછળથી ટ્રેક્ટર રાખીએ અત્યારે જો અહીંયા ચા બનાવે છે. ચા બની ગઈ, ચા બને છે, આપણે કોફી બની ગઈ તો કોફી પીએ. બસ અહીંથી કિલોમીટર જેટલું જવાનું છે, કિલોમીટર દૂર છે બપોરનું જમવાનું. તો ચા પી ને આરામ તો કરીશું નહીં, પણ સીધા હોય, કારણ કે જમવાનું પાસે છે તો ખોટું લાંબુ બેસવું, એના કરતાં આરામ કરીશું ત્યાં જઈને. જ્યાં છે પાદરાયમન મંદિર છે, જ્યાં આપણે બપોરે જમવાનું છે. તો પહેલાં કરી લઈએ દર્શન, હાથ પગ ધોઈ લીધા છે. તો આ છે પાદરાયમન મંદિર, તો દર્શન કરી લઈએ. જમણવારની તૈયારી ચાલુ છે, એની પ્રોસેસ છે. તો અહીં રસોઈ ચાલુ છે, અહીં રોટલા થાય છે, અહીં રીંગણા તરાય છે. કદાચ સાંજે ઓરો હોય તો તે કાં તો અત્યારે ઓરો છે, કંઈ ખબર નથી. અહીં રીંગણા તોલે છે. આપણે અત્યારે બપોરે પૂગી ગયા છે નરવાઈમન મંદિરે. તો હાલો દર્શન કરી લઈએ. તો આપણે હવે 2 કિલોમીટર જેટલા સેટા છે. આપણે ત્યાં રાત રોકાવાની છે ને, આજ બીજી રાત રંગબાઈમાના આશ્રમે. તો કદાચ કિલોમીટર જેટલું સેટું છે ને, હમણાં આવી જાય તો ત્યાં રાતે જમીને સુઈ જાઉં. ગયા છે રંગબાઈમાના આશ્રમ. આ જોઈ શકું એટલા ટ્રેક્ટર છે લાઈનમાં, જે સંઘમાં છે, અડધા અહીં છે. ટ્રેક્ટર દેખાય ને, એમાં આપણે સામાન રાખીને આપણને સુવિધા આપવામાં આવે છે કે આપણે માલ સામાન ન ઉપાડવું પડે. આ બધા ટ્રેક્ટરમાં સામાન ભરેલો છે, અને 4-5 ટ્રેક્ટર આવે ને રસોડાના હોય છે, એમાં જે ગેસના બાટલા અને લાકડા ને એવું બધું હોય છે. આ આપણું ટ્રેક્ટર છે, જેમાં આપણો સામાન રાખીએ. ગાદલા લઈને આવ્યા, કારણ કે હવે રાતે સુવા માટે આરામથી હોઈ શકીએ. નવો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. જો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.